નકલી નોટ કાંડમાં એક મોટો ખુલાસો થયો છે। આરબીઆઈએ સોંપ્યો છે પ્રાથમિક તપાસ રિપોર્ટ। સિક્યુરિટી પેપરનો તપાસ જે છે તે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। ચલણી નોટ જેવા જ પેપર વપરાયા છે તો ચાઇનાથી પેપર સપ્લાય થયાની આશંકા વધી ગઈ છે। ક્રાઇમ બ્રાન્ચે જે 2 કરોડથી વધુની નકલી નોટો ઝડપી હતી તેમાં મોટો ખુલાસો થઈ ગયો છે। જિગ્નેશ જોડાઈ ગયા છે વધુ વિગત સાથે। જિગ્નેશ, સૌથી મોટો સવાલ એ કે જે પેપર જે ચલણી નોટ માટે જે કરન્સી પેપર અહીંયા યુઝ થાય છે એ ચાઇનાથી સપ્લાય થયું હતું, આ મોટો ખુલાસો થયો છે। હવે આ ખુલાસો થયા બાદ કઈ દિશામાં તપાસ કરવામાં આવશે? પ્રીતિ, ચાઇનાથી જે પેપર આવ્યા હતા તે વાત ક્રાઇમ બ્રાન્ચે અગાઉ જ ખુલાસો કર્યો હતો, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે નકલી નોટો છાપવામાં આવી હતી 2 કરોડ 48 લાખથી વધુની કિંમતની, તે નકલી નોટો છાપવા માટે જે કરન્સી સિક્યુરિટી પેપર વપરાયા હતા તે પેપરની ક્વોલિટી જે અસલ ભારતીય ચલણી નોટો છપાય છે તેના જેવી જ હોવાથી તેની તપાસ આરબીઆઈએ કરી હતી। આરબીઆઈના પ્રાથમિક રિપોર્ટમાં એ હકીકત સામે આવી છે કે જે કરન્સી પેપર છે તે હાઈ સિક્યુરિટી છે, હાઈ ક્વોલિટીના છે અને તેના અંદર સિક્યુરિટી ફીચર્સ એટલે કે જે નોટોની અસલ હોવાની ઓળખ આપતા જે સિક્યુરિટી ફીચર્સ છે તેના 10 થી 12 જેટલા જે તેના ચિહ્નો હોય છે તે સેમ મળી આવે છે। માટે જ ગંભીરતા દાખવી અને આરબીઆઈએ આ અંગે પ્રાથમિક અહેવાલ રિપોર્ટ સોંપ્યો છે અને તેમાં એક વાત સ્પષ્ટ થાય છે કે ભારતીય ચલણી નોટો બનાવવા માટે જે કાગળ વપરાય છે તેવી જ ક્વોલિટીનો આ કાગળ છે। માટે હવે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કે ભારતીય ચલણી નોટો બનાવવા માટે જ્યાંથી પેપર સપ્લાય કરવામાં આવે છે ત્યાંથી જ ચાઇનામાંથી કોઈ વ્યક્તિએ પેપર ખરીદી અને ભારતમાં સપ્લાય કર્યા છે ગેરકાયદેસર રીતે, અથવા તો આ પેપરને કોઈ જગ્યાએ અન્ય રીતે બનાવવામાં આવ્યા છે। જો બનાવવામાં આવ્યા છે તો તેની મશીનરી ક્યાં મૂકવામાં આવી છે, ચાઇના ખાતે કેવી રીતે આખું નેટવર્ક ચાલી રહ્યું છે, તે મામલે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સાથે કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે અને તેઓ આ કેસની તપાસ કરશે કે ચાઇના ભારતના નકલી જે ભારતની કરન્સી છે તેના નકલી પેપર ક્યાંથી કેવી રીતે મેળવે છે અથવા તો કેવી રીતે બનાવી અને તેનો સપ્લાય ચલાવે છે। બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।